વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11 યુનિટ નંબર 3નું પ્રકરણ 10 કોષચક્ર અને કોષ વિભાજન વિશે. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે સમવિભાજન વિશે વાતો કરી હતી. હવે આજે આપણે વાત કરવાના છે અર્ધીકરણ કે અર્ધસૂત્રણ વિશે. અર્ધીકરણ વિભાજન વિશે વાત કરવાના છે. બરાબર છે? તો સૌ ધ્યાન આપે. તો અર્ધીકરણ એ અર્ધસૂત્રણ શું છે? મિત્રો, અર્ધીકરણ પ્રજનન કોષોના નિર્માણ સમયે આ પ્રકારે કોષ વિભાજન થશે. આપણે જોયું સમવિભાજન જે છે એ દૈહિક કોષોમાં થાય છે, જ્યારે અર્ધીકરણ જે છે મિત્રો એ અહીં પ્રજનન કોષોમાં થાય છે. પ્રજનન કોષોના નિર્માણ સમયે જોવા મળશે. મિત્રો, અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીન દ્રવ્ય જે છે એકવાર બેવડાય છે, એકવાર ડબલ થાય, જ્યારે કોષ જે છે એ 2 વાર વિભાજન પામે. યાદ રાખવું કે અર્ધીકરણની ક્રિયા દરમિયાન જનીન દ્રવ્ય એકવાર બેવડાય ત્યારે કોષ જે છે એ 2 વાર વિભાજન પામે છે. જે પ્રથમ વાર વિભાજન થાય છે એને આપણે અર્ધીકરણ 1 કહીશું, અને બીજું વિભાજન છે એને અર્ધીકરણ 2 કહીશું. બરાબર. હવે આ જે પ્રથમ વિભાજન છે મિત્રો, એ દરમિયાન રંગસૂત્રો જે છે એ મૂળ સંખ્યાથી અડધા થઈ જાય. પ્રથમ વિભાજનમાં અર્ધીકરણ 1માં શું થાય? રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય, માટે એને અર્ધસૂત્રણ પણ કહેવામાં આવે છે. એટલે અર્ધીકરણ એ જે છે, અર્ધીકરણ 1 જે છે એને આપણે શું કહીશું? અર્ધસૂત્રણ પણ કહીશું. એને રિડક્શનલ ડિવિઝન પણ કહેવામાં આવે છે. રિડક્શનલ ડિવિઝન અથવા વિષમભાજન પણ કહેવાય છે. ત્યારબાદ જે બીજું વિભાજન છે અર્ધીકરણ 2 જે છે મિત્રો, એ દરમિયાન નવા સર્જાતા દરેક કોષમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષમાં જોવા મળતા ની સંખ્યા જેટલી જ રહે છે. રંગસૂત્રોની સંખ્યા એટલી જ રહે છે, માટે એને આપણે સમસૂત્રણ પણ કહીશું. ઇક્વેશનલ ડિવિઝન કહી શકાય. ઇક્વેશનલ ડિવિઝન, સમસૂત્રણ, અંગ્રેજીમાં આપણે એને ઇક્વેશનલ ડિવિઝન કહીશું. તો યાદ રાખજો, અર્ધીકરણ 1 અર્ધસૂત્રણ અને અર્ધીકરણ 2 સમસૂત્રણ. બરાબર છે? હવે મિત્રો, આપણે વનસ્પતિ અને પ્રાણી કોષમાં જનન કોષના નિર્માણ દરમિયાન, પ્રજનન કોષના નિર્માણ દરમિયાન આ અર્ધીકરણ જોઈ શકીએ છીએ, અને એના દ્વારા એકકીય પ્રકારના જન્યુઓનું નિર્માણ થાય છે. જન્યુઓ, નરજન્યુ અને માદાજન્યુઓનું નિર્માણ થાય છે. આંતરાવસ્થા પછી અર્ધસૂત્રણ થાય છે. બરાબર. અને આંતરાવસ્થા મિત્રો આપણે ભણી ગયા છે કે આંતરાવસ્થામાં શું હોય છે, કોષની અવસ્થા કેવી છે. બરાબર. G1 અવસ્થા, S અવસ્થા, G2 અવસ્થા, આંતરાવસ્થા વિશે આપણે શીખી ગયા છે, અને આંતરાવસ્થા પૂર્ણ થતાં વિભાજન અવસ્થા શરૂ થાય છે. તો અહીં અર્ધીકરણ 1ની વાત કરીએ સૌથી પહેલા મિત્રો, તો અર્ધીકરણ 1ની મુખ્ય 4 અવસ્થાઓ છે. પૂર્વા અવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તરા અવસ્થા 1 અને અંત્યા અવસ્થા 1. પ્રોફેઝ 1, મેટાફેઝ 1, એનાફેઝ 1 અને ટેલોફેઝ 1. અહીંયા મિત્રો પૂર્વા અવસ્થા 1 જે છે એ લાંબા સમય સુધી ચાલે છે, કારણ કે પૂર્વા અવસ્થા 1ની પેટા અવસ્થાઓ અહીં જોવા મળે છે. 5 પેટા અવસ્થાઓમાં એ વિભાજિત કરવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીં પૂર્વા અવસ્થા 1 જે છે ફરીથી 5 પેટા અવસ્થાઓમાં વિભાજિત છે. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. તો મિત્રો આ ક્રમ પણ યાદ રાખજો. તો પૂર્વા અવસ્થા 1 લાંબી છે,
કહી શકીએ આપણે જટિલ છે, કહી શકીએ અવસ્થા લાંબા સમય સુધી ચાલે છે, કારણ કે એની 5 પેટા અવસ્થાઓ જોવા મળે છે. તો હવે આ 5 પેટા અવસ્થાઓને આપણે વારાફરતી સમજીએ. તો સૌથી પહેલાં લેપ્ટોટીન. તો મિત્રો આ જે લેપ્ટોટીન અવસ્થા છે એ લેપ્ટોટીન જે છે એની અંદર અર્ધીકરણની પ્રારંભિક અવસ્થા આપણે કહીશું, અર્ધીકરણનો પ્રારંભિક તબક્કો છે. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોનું સંકોચન થાય છે અને દરેક રંગસૂત્ર પાતળા તંતુ જેવું દેખાય છે. બરાબર છે. દરેક રંગસૂત્ર 2 એકલ સૂત્રો, આપણે જેને રંગસૂત્રિકા કહીએ છીએ, અને એને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. પરંતુ એનું જે બેવડું સ્વરૂપ છે એ દેખાતું નથી. બેવડું સ્વરૂપ જોઈ શકાતું નથી. આપણે રંગસૂત્રોનો અભ્યાસ કર્યો છે કે સેન્ટ્રોમિયર અને એના એકલ સૂત્રોનું બનેલું છે. બરાબર. પરંતુ એનું બેવડું સ્વરૂપ આ અવસ્થાએ અત્યારે જોઈ શકાતું નથી. લેપ્ટોટીન અવસ્થાની વાત કરીએ. ઘણીવાર મિત્રો એની અંદર નાની નાની ગાંઠો, મણકા જેવી રચના જોવા મળે છે, જેને આપણે ક્રોમોમિયર તરીકે ઓળખાતી નાની ગાંઠો કે મણકામય રચના જોવા મળે છે. ત્યારબાદ મિત્રો બીજી અવસ્થા આવે છે ઝાયગોટીન. ઝાયગોટીન અવસ્થાની વાત કરીએ તો આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈને અનુસરીને જોડીઓ બનવા માંડે. જોડી બનશે હવે લંબાઈને અનુસરીને, જેને સાયનેપ્સિસ કહે છે. શું થશે? લંબાઈને, એટલે જે સરખા છે ભેગા થાય, નાના ભેગા થાય, લાંબા ભેગા થશે. તો એ લંબાઈને અનુસરીને જોડીઓ બનવા માંડે છે. એને શું કહેવાય? સાયનેપ્સિસ કહે છે. આ ક્રિયા ઝીપર એટલે ચેનની માફક, ઝીપરની માફક આગળ વધે છે અને જોડ રચાતા રંગસૂત્રોને આપણે સમજાત રંગસૂત્રો કહીશું. એટલે અહીં જોડીઓ બનવાની શું કહેવાય? એને સમજાત રંગસૂત્ર કહીશું. બરાબર છે. આ અવસ્થાનો આપણે વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર જે છે એના દ્વારા વીજાણુ સૂક્ષ્માલેખ દર્શાવે કે સમજાત રંગસૂત્રોની જોડમાં જે ગોઠવણી જે છે એની ગોઠવણી એ સૂત્રયુગ્મન જેવી જટિલ રચનાના નિર્માણ સાથે સંકળાયેલ છે. એ જટિલ છે થોડી રચના. સમજાત રંગસૂત્રોની દરેક જોડને અહીં દ્વિસૂત્રી કહે છે. કેવું કહેવામાં છે? દ્વિસૂત્રી. ખરેખર એ કેવા છે? એ ચતુસૂત્રી હોય છે મિત્રો. બરાબર છે. ત્યારબાદ આગળ વધીએ પેકિટીન અવસ્થા. તો પેકિટીન અવસ્થાની વાત કરીએ તો એમાં દ્વિસૂત્રી રંગસૂત્ર આ અવસ્થા દરમિયાન સ્પષ્ટ ચતુસૂત્રી દેખાય છે અને રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે અને પુનઃ સંયોજિત ઘંટિકાઓનું નિર્માણ થાય છે. અને આ અવસ્થાની એક ખાસ વિશિષ્ટતા છે. બરાબર. સમજાત રંગસૂત્રોની અંદરની 2 રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણના સ્થાને પુનઃ સંયોજિત ઘંટિકાઓ કે સ્વસ્તિક ચોકડીઓ રચાશે. એટલે હવે અહીં શું થયું? સ્વસ્તિક ચોકડીની રચના થઈ વ્યતિકરણની. બરાબર. અને વ્યતિકરણ થવાનું એટલે જનીનોની અદલાબદલી થવાની. અહીં આ સ્થાનોએ શું થશે? જનીનોની અદલાબદલી થશે. એટલે વ્યતિકરણની ક્રિયા અહીં થશે, સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થશે. એ આ અવસ્થાની ઓળખાણ છે. બરાબર છે મિત્રો. ત્યારબાદ આગળ વધીએ. ત્યાર પછીની અવસ્થા આવે છે ડિપ્લોટીન અવસ્થા. મિત્રો ડિપ્લોટીન અવસ્થામાં સમજાત રંગસૂત્રોની જોડીમાંના 2 રંગસૂત્રોથી જે રંગસૂત્રો છે જોડીમાંના એકમેકથી દૂર ખસવાની શરૂઆત થાય છે. દૂર ખસવાની શરૂઆત એટલે જે સ્વસ્તિક ચોકડી રચાઈ છે, જે જોડીઓ બની છે, હવે ધીમે ધીમે દૂર ખસે છે. બરાબર. પણ જ્યાં વ્યતિકરણ થયું છે, ક્રોસિંગ ઓવર થયું છે, જોડાણ થયું છે, ત્યાં જોડાણ જળવાઈ રહેશે. એ ધીમે ધીમે દૂર થાય. બરાબર. અને સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા રંગસૂત્રોની સંખ્યા લંબાઈ પર આધારિત હોય છે. એટલે જેટલી લંબાઈ વધારે એટલી ચોકડીઓ પડી શકે વધુ. તો યાદ રાખજો, પ્રશ્ન આવી શકે. સ્વસ્તિક ચોકડીઓની જે સંખ્યા છે એ રંગસૂત્રોની લંબાઈ પર આધાર રાખે છે. લાંબા રંગસૂત્રોમાં તેમની સંખ્યા વધુ હોય છે ટૂંકમાં. બરાબર છે. અને સ્વસ્તિક ચોકડીઓના નિર્માણના સ્થાને જનીનોની અદલાબદલી થાય છે.
હવે આગળની જે અવસ્થા છે એ છે ડાયકાઇનેસિસ. મિત્રો, આ તબક્કામાં રંગસૂત્રોનું સંકોચન પૂર્ણ કક્ષાએ પહોંચે છે અને સમજાત રંગસૂત્રોને અલગ પડતા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ અહીં થાય છે. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ તમે આ આકૃતિમાં જોઈ શકો છો. બે ત્રાકનું નિર્માણ દેખાય છે. બરાબર, દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે અને સ્વસ્તિક ચોકડીઓના નિર્માણના સ્થાને પણ હવે એકલ સૂત્રો છૂટા પડી જાય છે, એટલે રંગસૂત્રો છૂટા પડે છે અને ડાયકાઇનેસિસના અંતમાં કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્ર પટલનું વિઘટન થાય છે. કોષકેન્દ્રિકા લુપ્ત થાય છે અને કોષકેન્દ્ર પટલનું વિઘટન થાય છે. તો મિત્રો, આ રીતે આ 5 પેટા અવસ્થાઓમાં આવી પરિસ્થિતિઓ જોવા મળે છે. તમારે યાદ રાખવાનું છે કે દરેક અવસ્થામાં શું ઘટના બની. ત્યારબાદ મિત્રો, ભાજના અવસ્થા 1 આવે છે. આ તબક્કા દરમિયાન શું થશે? ભાજના અવસ્થા 1 દરમિયાન સમજાત રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલ જોડીઓ વિષુવવૃત્તીય તલમાં ગોઠવાય છે. એટલે અગાઉ જે સમવિભાજન જોયું હતું એ પ્રકારે તો એમાં વિષુવવૃત્તીય પ્રદેશમાં વિષુવવૃત્તીય તલમાં એ ગોઠવાય છે. બરાબર, અને જોડમાંના દરેક સેન્ટ્રોમિયર જે તે તરફના કોષીય ધ્રુવની દિશામાં રહે છે. ત્યારબાદ ભાજનોત્તર અવસ્થામાં સમજાત રંગસૂત્રની જોડમાંનું પ્રત્યેક રંગસૂત્ર જે તે ધ્રુવ પ્રદેશના તરફ ખસે છે. હવે બરાબર, ભાજના અવસ્થામાં ક્યાં ગોઠવાયા? ભાજના અવસ્થા 1માં વિષુવવૃત્તીય તલ એટલે મધ્યમાં, અને ત્યાર પછી શું થશે? ભાજનોત્તર અવસ્થામાં એ પોતપોતાના ધ્રુવ તરફ ખસે છે અને આ તબક્કાને અંતે જે તે ધ્રુવ પ્રદેશમાં એકઠા થતા રંગસૂત્રોની મૂળ કોષમાં રંગસૂત્ર કરતાં એ સંખ્યા જે છે અડધી થઈ જશે. બરાબર, અડધા થશે. આપણે વાત કરી અગાઉ કે અર્ધીકરણ 1ને અર્ધસૂત્રણ કહેવામાં આવે છે. એટલે સંખ્યા અહીં અડધી થાય છે. અને અંત્ય અવસ્થા 1. તો આ તબક્કા દરમિયાન કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્ર પટલનું પુનઃનિર્માણ થાય છે. જે અદ્રશ્ય થયા હતા, વિઘટિત થયા હતા, એનું પુનઃનિર્માણ થાય છે અને દ્વિધ્રુવીય ત્રાક હવે અદ્રશ્ય થઈ જશે, કારણ કે અહીંયા વિભાજનનું પૂર્ણ થઈ ગયું. દ્વિધ્રુવીય ત્રાક અદ્રશ્ય થશે અને 2 કોષ કેન્દ્રની રચના થાય છે. બરાબર, કેટલા બન્યા? 1માંથી 2 બન્યા ત્યારે. એટલે અર્ધીકરણ 1ની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે અહીં રચાતા દરેક કોષ કેન્દ્રમાં રંગસૂત્રોની સંખ્યા જે છે એ પિતૃકોષ કરતાં અડધી થાય છે અને જેમાંનું દરેક રંગસૂત્ર 2 એકલ સૂત્રો અને તેને સાંકળતા 1 સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. બરાબર છે. અહીં અંત્ય અવસ્થા 1 પૂર્ણ થાય. હવે મિત્રો, અર્ધીકરણ 2 ચાલુ થવાનું છે. તે પહેલાં તો જે 2 અર્ધીકરણની અવસ્થા વચ્ચેનો જે એક નાનકડો તબક્કો છે, તબક્કાને ઇન્ટરકાઇનેસિસ કહે છે, કે જે આંતરકોષ વિભાજન કહે છે. એ ખૂબ જ ટૂંકા ગાળાની હોય છે. યાદ રાખજો, અર્ધીકરણ 1 પૂર્ણ થયું, હવે ત્યારબાદ અર્ધીકરણ 2 ચાલુ થવાનું. બરાબર, તો તેની વચ્ચેની અવસ્થા, તો આ 2 અર્ધીકરણની અવસ્થાની વચ્ચેનો જે તબક્કો છે એને શું કહેવાય મિત્રો? ઇન્ટરકાઇનેસિસ, આંતરકોષ વિભાજન કહે છે. હવે અર્ધીકરણ વિભાજન 2, અર્ધીકરણ 2, બરાબર, જેને આપણે સમસૂત્રણ પણ કહીશું. આગળ આપણે જોયું કે સમસૂત્રણ પણ કહેવાય છે. તો અર્ધીકરણના 2 વિભાજનો વચ્ચેના ગાળામાં જનીન દ્રવ્યનું હવે સ્વયંજનન થતું નથી. ખાસ યાદ રાખવું, જનીન દ્રવ્યનું સ્વયંજનન થતું નથી. બરાબર છે. તો હવે જે તબક્કાઓ છે મિત્રો, આગળ આપણે ભણી ગયા છે સમભાજન. બરાબર, સમભાજન વિશે ભણ્યા છે અને તમને યાદ જ છે, એના તબક્કાઓ પણ યાદ છે. સમભાજન વિશે કોણે માહિતી આપી હતી? હા, તમને ખ્યાલ છે, સ્ટ્રાસબર્ગર અને ફ્લેમિંગે સમભાજન વિશે વાત કરી હતી. સમભાજન શબ્દ આપ્યો હતો અને એના વિશે આપણે ભણી ગયા છે. તો એના જેવું જ છે અર્ધીકરણ 2. બરાબર છે. તો સૌપ્રથમ પૂર્વાવસ્થા 2 જે છે, પૂર્વાવસ્થા 2 એમાં શું થશે? દ્વિધ્રુવીય ત્રાકનું પુનઃનિર્માણ થાય. કોષ કેન્દ્રિકા તથા કોષ કેન્દ્ર પટલ જે છે એ દૂર થાય છે. બરાબર,
અને હવે રંગસૂત્રો જે છે એ વધુ ઘટ બને છે. ત્યારબાદ ભાજના અવસ્થા 2 મેટાફેઝ 2. આ તબક્કામાં રંગસૂત્રો વિષુવવૃત્ત પર ગોઠવાય છે. તો હવે ખ્યાલ રાખવાનું છે, એટલે મધ્યમાં આવી જાય ભાજના અવસ્થામાં, બરાબર. ભાજના અવસ્થા 2માં રંગસૂત્ર વિષુવવૃત્ત પર ગોઠવાય અને દરેક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર દ્વિધ્રુવીય ત્રાક સાથે જોડાય, બરાબર. અને બધા જ રંગસૂત્રોના સેન્ટ્રોમિયર એક સપાટી પર ગોઠવાઈ જાય, એક સપાટીમાં ગોઠવાય. ત્યારબાદ ભાજનોત્તર અવસ્થા 2માં હવે શું થશે? દરેક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર વિભાજિત થાય. હવે સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે મિત્રો, અને દરેક રંગસૂત્રિકા સ્વતંત્ર સેન્ટ્રોમિયર, એકલ સૂત્ર જે છે સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવે, અને રંગસૂત્રના છૂટા પડેલ 2 એકલ સૂત્ર અને જે સેન્ટ્રોમિયર યુક્ત હોય એ શું થશે? પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવા માંડે છે, પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે. જેમ અગાઉ આપણે સમવિભાજનમાં જોયું હતું એ રીતે અગાઉ પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે, બરાબર. અને આ દરમિયાન દરેક ધ્રુવ પર એકઠા થતા એકલ સૂત્રોની સંખ્યા પિતૃકોષમાં આવેલા રંગસૂત્રોની સંખ્યા જેટલી જ હશે, બરાબર. હવે એ સેન્ટ્રોમિયર યુક્ત દરેક એકલ સૂત્ર રંગસૂત્ર તરીકે ઓળખાય છે. શાના તરીકે ઓળખાય છે? રંગસૂત્ર તરીકે ઓળખાય છે. અંત્યાવસ્થા 2. ત્યારબાદ અંત્યાવસ્થા 2. હવે દરેક ધ્રુવ પર રંગસૂત્રો વિસ્તરવા માંડે છે અને તેમની ફરતે કોષકેન્દ્ર પટલ દ્રશ્યમાન થાય, બરાબર. હવે આ તબક્કે રંગસૂત્રો દેખાતા બંધ થાય, સ્પષ્ટ જોઈ શકાતા નથી, અને કોષકેન્દ્રિકાનું પણ પુનઃસ્થાપન થાય. અને હવે કોષરસનું વિભાજન દરેક કોષકેન્દ્રને એકબીજાથી જુદા પાડે છે મિત્રો. એટલે અહીં અર્ધીકરણ 2ની પ્રક્રિયા પૂર્ણ થાય છે, બરાબર છે. તો આ તમે જોયું અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, બરાબર. જે અર્ધીકરણ વિભાજન જે છે મિત્રો, અર્ધીકરણ વિભાજન 2 ભાગમાં વહેંચાયું છે. અર્ધીકરણ પ્રથમ વિભાજનને અર્ધીકરણ 1 આપણે એને શું કીધું હતું? અર્ધસૂત્રણ. અને અર્ધીકરણ 2 જે છે એને આપણે શું કીધું? સમસૂત્રણ તરીકે જણાવ્યું હતું, બરાબર. અને અર્ધીકરણ 1ની જે જટિલ પ્રક્રિયાઓ છે, 5 પેટા અવસ્થાઓ છે, એના વિશે પણ વાત કરી, બરાબર. આ અર્ધીકરણ શબ્દ મિત્રો ફોર્મર અને મુરે આપ્યો હતો. કોણે આપ્યો હતો? ફાર્મર અને મુરે. તો યાદ રાખજો નામ એમનું. અર્ધીકરણ શબ્દ આપનાર કોણ હતા? ફોર્મર અને મુરે. હવે મિત્રો આ અર્ધીકરણનું મહત્વ શું? એવો પ્રશ્ન થાય. અર્ધીકરણનું શું મહત્વ છે? તો મિત્રો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા સજીવોમાં પેઢી દર પેઢી ચોક્કસ પ્રકારના નિશ્ચિત સંખ્યામાં રંગસૂત્રોની સંખ્યા જે છે એ જળવાય છે મિત્રો. યાદ રાખજો, રંગસૂત્રોની સંખ્યા જળવાય છે, બરાબર. આ એક સૌથી અગત્યનું છે. બીજું છે જનીનોની અદલાબદલી શક્ય બને, ફેરબદલ થાય. અદલાબદલી શક્ય થાય એટલે એના લીધે જાતિઓમાં ભિન્નતા પ્રેરે, જુદાપણું આવે, બરાબર. એવું ન થાય તો બધા સરખા જ દેખાય, પરંતુ એવું થતું નથી. આ જનીનોની અદલાબદલી થાય છે, ફેરબદલ થાય છે એટલે ભિન્નતા પ્રેરે છે. આપણે જો ને અદલાબદલીની વાત આવી, જનીનોની ફેરબદલની વાત કયા તબક્કામાં આવેલી હતી? યાદ કરજો મિત્રો. આપણે અર્ધીકરણ 1ની અંદર તમે જોયું હશે કઈ અવસ્થા હતી એની? પેકિટીન અવસ્થા હતી ને. તો પેકિટીન અવસ્થામાં જોયું આપણે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ જોયું, એમાં જનીનોની ફેરબદલી જોઈ, બરાબર છે. અદલાબદલી થઈ. તો એ અદલાબદલી શક્ય બને જે ભિન્નતા પ્રેરે છે. ત્યારબાદ ઉત્ક્રાંતિ માટે પણ અગત્યનું છે. ઉત્ક્રાંતિ માટે અગત્યની પ્રક્રિયા છે, બરાબર છે. તો આ થયું અર્ધીકરણનું મહત્વ. હવે મિત્રો આપણે કેટલાક MCQ જોવાના છે, તો સૌ એમાં ધ્યાન આપે કે પ્રશ્ન ક્યાંથી આવી શકે છે. તો સૌ પ્રથમ પ્રશ્ન છે, રંગસૂત્રની વિષુવવૃત્ત પરની ગોઠવણી કોષ વિભાજનની કઈ અવસ્થામાં જોવા મળે છે? મિત્રો હમણાં જ વાત કરી આપણે કે રંગસૂત્રો જે વિષુવવૃત્ત પરની ગોઠવણી એટલે બરાબર મધ્યમાં સેટ થાય એ કઈ અવસ્થામાં ગોઠવાય છે? ઓપ્શન જોઈએ: પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા,
ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. તો વિષુવવૃત્ત પરની ગોઠવણી છે એટલે મધ્યમાં આવીને ગોઠવાયા મિત્રો. એ કઈ અવસ્થાની ઓળખાણ છે? એ છે ભાજના અવસ્થા. બરાબર, આપણે એને અંગ્રેજીમાં મેટાફેઝ કહીએ છીએ. અને અગાઉ આપણે વાત કરી હતી આગળ કે ભાજના અવસ્થામાં રંગસૂત્રોનો સ્પષ્ટ અભ્યાસ કરી શકાય છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, ડીએનએનું સંયોજન કયા તબક્કામાં જોવા મળે છે? બરાબર, ડીએનએનું સંયોજન. તો મિત્રો આપણે કોષચક્ર ભણ્યા, એમાં તમે જોયું આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા. તો અગાઉ કોષચક્રમાં જોયું, એમાં આંતરાવસ્થામાં એની અવસ્થાઓ ખ્યાલ છે તમને? G1 અવસ્થા, S અવસ્થા અને G2 અવસ્થા. બરાબર, G1 ગેપ 1, S એટલે સિન્થેસિસ સંશ્લેષણ અને G2 એટલે ગેપ 2. તો S અવસ્થા જે છે સિન્થેસિસ અવસ્થા મિત્રો, એની અંદર એટલે તો એ કોની અવસ્થા છે? એ આંતરાવસ્થાનો તબક્કો છે. એમાં તમને ડીએનએનું સંયોજન જોવા મળે છે. આપણે એવું કીધું હતું કે એમાં એ ડીએનએ બેવડાય છે. 2C હોય તો 4C થાય છે, ડબલ થાય છે. તો આવો પણ પ્રશ્ન આવી શકે છે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. અહીં પ્રશ્ન છે, પુખ્ત વ્યક્તિના શરીરમાં કોષોની સંખ્યા કેટલી? બરાબર, તો મિત્રો શરીરમાં કોષોની સંખ્યા જે છે, ઘણા બધા કોષો આવેલા છે. લગભગ પુખ્ત વ્યક્તિના શરીરમાં 10⁻14 જેટલા આપણે વાત કરી હતી આગળ. તો આંકડાકીય માહિતી છે, યાદ રાખજો. હા, અસંખ્ય કોષો આવેલા છે શરીરમાં, 10⁻14. ત્યારબાદ કોષચક્ર વિશે મિત્રો આપણે વાત કરી. જો તમે પ્રશ્ન આવી શકે છે, એમાં સમયગાળો જુદો જુદો હતો અલગ અલગ સજીવોમાં. અહીં પ્રશ્ન છે, યીસ્ટના કોષમાં કોષચક્રનો ગાળો કેટલો છે? મિત્રો યાદ કરજો, યીસ્ટના કોષમાં એક કોષચક્ર માત્ર 90 મિનિટમાં પૂર્ણ થતું હતું. યાદ કરજો. હા, તો કેટલું છે? આન્સર શું આવે છે અહીંયા? 90 મિનિટ. તો આંકડાકીય માહિતી છે એટલે યાદ રાખવી પડશે અહીં. ત્યારબાદ આગળ વધીએ મિત્રો પ્રશ્નમાં. હવે પ્રશ્ન છે, વિરુદ્ધ ધ્રુવો તરફ રંગસૂત્રોની ગતિમાં કોણ જવાબદાર છે? રંગસૂત્રોની ગતિમાં તમે જોયું કે રંગસૂત્રો ગોઠવાયા ભાજના અવસ્થામાં વિષુવવૃત્ત પર, પછી એ વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે, પોતપોતાના ધ્રુવો તરફ અપોઝિટ દિશામાં જશે. પણ એને માટે કોણ એને ખેંચે? કોણ જોડાય? કશા, ત્રાકતંતુ, પક્ષમો કે આપેલ બધા? તો મિત્રો ખ્યાલ છે કે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય. અહીં ત્રાકતંતુ જે છે મિત્રો, એમાં અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે વિરુદ્ધ ધ્રુવ તરફ રંગસૂત્રોની ગતિ માટે કોણ જવાબદાર છે? ત્રાકતંતુઓ જવાબદાર હોય છે. મિત્રો આગળ વધીએ. હવે પ્રશ્ન છે, વનસ્પતિ કોષમાં કોષ વિભાજન દરમિયાન શું જોવા મળતું નથી? બરાબર, તો મિત્રો યાદ કરજો, વનસ્પતિ કોષમાં કોષ વિભાજન તો થાય છે, પ્રાણી કોષમાં થાય એ રીતે, પરંતુ એમાં તારાકેન્દ્ર હોતું નથી. યાદ છે તમને? અંગિકાઓ વિશે ભણ્યા હતા ત્યારે વાત કરી હતી કે વનસ્પતિ કોષમાં તારાકેન્દ્રનો અભાવ છે, પ્રાણી કોષમાં હોય છે. તો એની પાસે શું જોવા મળતું નથી કોષ વિભાજન દરમિયાન? તો એની પાસે તારાકેન્દ્ર અને તારાકિરણ હોતું નથી. શું હોય છે? માત્ર ત્રાકતંતુઓ હોય છે. આ હોતા નથી. બરાબર છે. આગળ વધીએ મિત્રો પ્રશ્નમાં. ડીએનએનું સંશ્લેષણ કઈ અવસ્થામાં અટકે છે? ડીએનએનું સંશ્લેષણ. તો મિત્રો આપણે હમણાં અગાઉ એક પ્રશ્ન જોઈ ગયા કે ડીએનએનું સંશ્લેષણ થવાનું, એસ અવસ્થાની વાત હતી, યાદ કરજો. તો એમાં કઈ અવસ્થામાં અટકી જવાનું? બરાબર, તો કઈ અવસ્થામાં પૂર્ણ થશે એનું સંશ્લેષણ? તો G2 અવસ્થામાં એનું સંશ્લેષણ પૂર્ણ થઈ ગયું હશે મિત્રો. બરાબર છે. અને ત્યારબાદ કોષ જે છે G2 અવસ્થા પૂર્ણ થાય. તમને અવસ્થાઓ આંતરાવસ્થાની ખ્યાલ છે, G1, S અને G2 છે. તો અહીં એનું સંશ્લેષણ અટકે છે મિત્રો. તો આન્સર શું આવે છે અહીં? G2 અવસ્થામાં અટકે છે. ત્યારબાદ
આગળ વધીએ. અર્ધીકરણની કઈ અવસ્થા દરમિયાન વ્યતિકરણ જોવા મળે છે? અર્ધીકરણની કઈ અવસ્થા દરમિયાન વ્યતિકરણ? મિત્રો, હમણાં જ આપણે ચર્ચા કરી, અર્ધીકરણની વિવિધ અવસ્થાઓ જોઈ. તો તમે એમાં અર્ધીકરણ 1માં પૂર્વાવસ્થા 1ની 5 પેટા અવસ્થાઓ જોઈ: લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. તો એમાં પેકિટીન અવસ્થાને યાદ કરજો. એમાં એની વાત આવતી હતી વ્યતિકરણની. સ્વસ્તિક ચોકડી રચાય એવું કીધું, બરાબર, અને જનીનોની અદલાબદલી થાય. તો ખાસ યાદ રાખજો, અર્ધીકરણની પેકિટીન અવસ્થામાં વ્યતિકરણ જોવા મળે છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, લાંબી દોરી જેવા રંગસૂત્રો ખાલી જગ્યા અવસ્થામાં જોવા મળે છે. મિત્રો, તમે શરૂઆતમાં જ આવ્યો હતો, ફરીથી આ 5 પેટા અવસ્થાને યાદ કરીએ તો આપણે લેપ્ટોટીન અવસ્થા જે હતી મિત્રો, એમાં જ તમને લાંબી દોરી જેવા રંગસૂત્રો જોવા મળતા હતા, બરાબર છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. પ્રશ્ન છે, કંઈક આંકડાકીય વાત છે. તો એક કોષમાંથી 64 કોષ બનવા માટે કેટલી વાર સમવિભાજન જરૂરી છે? મિત્રો, સમવિભાજન જરૂરી છે. તો સમવિભાજન આપણે જોઈ ગયા છે મિત્રો. એક કોષમાંથી 2 કોષ બનશે, પર એકવાર વિભાજન થશે એટલે 2માંથી 4 બનશે. બીજી વારના વિભાજનથી ત્રીજી વારનું વિભાજન થશે એટલે 4માંથી કેટલા થશે? 8 થશે. ચોથી વારનું વિભાજન થશે એટલે 8માંથી કેટલા થશે? 16 થશે, બરાબર. પાંચમી વારનું વિભાજન થશે એટલે એમાંથી 16માંથી કેટલા થશે? 32 થશે. અને છઠ્ઠી વારનું વિભાજન થશે એટલે 32માંથી 64 થશે. તો અહીંયા પ્રશ્ન શું હતો? કેટલા જોઈએ? 64. 64 કોષ માટે કેટલી વાર જોઈએ સમવિભાજન? તો કે કુલ 6 વાર જો સમવિભાજન થાય તો જ 64 કોષ અહીં બને છે. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીં પ્રશ્નો ક્યાંથી આવી રહ્યા છે, એના સ્ત્રોત તમને હવે ખ્યાલ આવે છે. હવે મિત્રો પ્રશ્ન છે, નીચેમાંથી કયું પ્રોટીન દ્વિધ્રુવીય ત્રાકમાં જોવા મળે છે? નીચેમાંથી કયું પ્રોટીન એક્ટિન, માયોસિન, ટ્યુબ્યુલિન કે મેલેનિન? મિત્રો, આપણે ભણ્યા છે, યાદ કરજો. એક્ટિન અને માયોસિન તો શામાં આવે છે? સ્નાયુઓની સાથે વાત હતી. મેલેનિન ત્વચામાં આવતું હતું. દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણમાં યાદ કરજો ટ્યુબ્યુલિનની વાત આવે છે. તમે પક્ષમોને કસાની રચના જોઈ છે મિત્રો, યાદ કરજો, બરાબર. 9+2 અરેન્જમેન્ટ હતું. અને ત્યારબાદ આપણે તારા કેન્દ્રની રચના જોઈ હતી, ગાડાના પૈંડા જેવી. એમાં ત્રેખડ હતી, 3 ટ્યુબ્યુલિન પ્રોટીનની રચના. અને તમને ખ્યાલ છે કે દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણ સાથે તારા કેન્દ્રને રિલેશન છે. તો ટ્યુબ્યુલિન પ્રોટીન આપણે યાદ રાખવાનું છે, બરાબર છે. આગળ વધીએ મિત્રો. હવે પ્રશ્ન છે, ખાલી જગ્યા એ અર્ધીકરણની સૌથી લાંબી અવસ્થા છે. ખૂબ સરસ વાત છે મિત્રો. હમણાં જ વાત કરી આપણે કે અર્ધીકરણ વિભાજન 1 અને અર્ધીકરણ વિભાજન 2. તો અર્ધીકરણ 1માં અર્ધસૂત્રણમાં જોયું, પૂર્વાવસ્થા 1 ખૂબ જટિલ હતી, બરાબર. કેમ પૂર્વાવસ્થા? તો કે એની 5 પેટા અવસ્થાઓ જોઈ આપણે: લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. માટે સૌથી લાંબી અવસ્થા કઈ છે? પૂર્વાવસ્થા 1 જે છે એ સૌથી લાંબી અવસ્થા છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, કોષ વિભાજન આગળ ન વધતા જીવન તબક્કામાં વિભેદન પામે તો એ ખાલી જગ્યા. તો શું કહે છે? કોષ વિભાજન એટલે આંતરાવસ્થામાં આપણે જોયું છે, એમાં કોષ વિભાજન આગળ ન વધે અને એ જીવન તબક્કામાં વિભેદન પામે તો એને શું કહેવાય? તો મિત્રો, આપણે એક વાત કરી હતી G0 તબક્કા વિશે, યાદ કરજો. કોષ ચક્રનો શાંત તબક્કો, બરાબર. એમાં આપણે કીધું તેની વ્યાખ્યા કે જો કોષ આગળ વિભાજન ન પામે અને એની જગ્યાએ જીવન તબક્કામાં જો વિભેદન પામી જાય તો એને કોષ ચક્રનો શાંત તબક્કો G0 તબક્કો કહેતા હતા. અને ઉદાહરણ પણ આપ્યું હતું, એમાં ચેતાકોષ છે, હૃદયના કોષો છે. તો એ યાદ કરજો. તો અહીં આન્સર શું આવે છે મિત્રો? G0. આગળ વધીએ છીએ પ્રશ્નમાં.
નીચેમાંથી કયા રંગસૂત્ર પર કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે મિત્રો? તો અહીં રંગસૂત્રોના પ્રકારને યાદ કરવા પડે આપણે. મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક. તો મિત્રો એમાં યાદ છે એક્રોસેન્ટ્રિક જે છે એમાં કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર ધરાવે છે અને એની સાથે કોષ કેન્દ્રિકાનું નિર્માણ સંકળાયેલ છે. એટલે રંગસૂત્રોના પ્રકારને ફરીથી યાદ કરજો. આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, અર્ધીકરણની શોધ ખાલી જગ્યાએ કરી હતી. અર્ધીકરણ વિભાજનની શોધ. મિત્રો હમણાં જ આપણે વાત કરી કે અર્ધીકરણ શબ્દ જે છે મિત્રો કોણે આપ્યો હતો? અર્ધીકરણ શબ્દ ફોર્મર અને મૂરે આપ્યો હતો. બરાબર. એની શોધ જે છે મિત્રો એની બેન ડેને કરી હતી. કોણે કરી હતી? બેન ડેન નામના વૈજ્ઞાનિકે એનું શોધ કરી હતી. આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન છે, ખાલી જગ્યા એ સજીવના જીવનનો પ્રથમ કોષ છે. ફલિતાંડ, અંડકોષ, શુક્રકોષ કે આપેલ એક પણ નહીં. તો મિત્રો તમે જાણો છો કે ફલન ક્રિયા બાદ એટલે નર અને માદા જન્યુના ભેગા થવાથી સૌપ્રથમ ફલિતાંડ યુગ્મનજ પણ આપણે કહીએ છીએ, જેને ઝાયગોટ કહેવાય ઇંગ્લિશમાં, એનું નિર્માણ થાય છે અને પછી વારંવાર કોષ વિભાજનો થશે અને એક કોષથી શરૂ કરી જીવન શરૂ થાય છે અને બહુકોષી દેહ અસ્તિત્વમાં આવે છે. એટલે ફલિતાંડ જે છે મિત્રો એ સજીવના જીવનનો પ્રથમ કોષ થશે. સરસ પ્રશ્નો આવી રહ્યા છે મિત્રો. હવે ખ્યાલ આવે છે કે અહીંયાથી પ્રશ્નો ક્યાંથી બની રહ્યા છે. આગળ વધીએ મિત્રો. આંતરાવસ્થા કેટલા તબક્કામાં જોવા મળે છે? મિત્રો આંતરાવસ્થાની વાત આવી તો આપણે જોયું એમાં G1, S અને G2 અવસ્થા, એમાં 3 તબક્કા જોવા મળ્યા. એટલે આ તબક્કાના ક્રમ વિશે પણ આવી શકે. G1 ક્રમ યાદ રાખવાનો, G1, S અને G2. તો આમાં 3 તબક્કા છે એટલે આન્સર શું આવે છે? અહીં 3 તબક્કામાં જોવા મળે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન છે, ડીએનએનું સંશ્લેષણ કઈ અવસ્થામાં થાય છે? આગળ આપણે વાત કરી હતી કે અટકી જાય છે, અહીંયા કયા તબક્કામાં થાય છે? તો સરળ પ્રશ્ન છે. તો S એટલે સિન્થેસિસ અવસ્થા, આપણે એ નામને પકડવા કીધું હતું. S એટલે સિન્થેસિસ અને સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ અવસ્થા. તો એ S અવસ્થામાં ડીએનએનું સંશ્લેષણ થાય છે, જનીન દ્રવ્ય ડબલ થાય છે. મેં તમને વાત કરી હતી કે 2C નું એ 4C અહીં થશે. તો મિત્રો હવે તમને ખ્યાલ આવે છે કે અહીં કોષ ચક્ર અને કોષ વિભાજન પ્રકરણમાં MCQ ક્યાંથી આવી રહ્યા છે, સમવિભાજન, અર્ધીકરણમાંથી કયા ટોપિકમાંથી, આંતરાવસ્થામાંથી ક્યાંથી પ્રશ્નો નીકળી રહ્યા છે. તો ખૂબ કાળજીપૂર્વક એને તૈયાર કરવા.